ગોઠવાય ને કે ચાલો આપણે ઘરથી તૈયારી કરી પછી નીકળ્યા તો ભાઈ કોણ નીકળ્યું સિરીઝ નીકળ્યા, હું જુદો આ સિરીઝ, પછી શું શું બનતું ગયું દરેકમાં. પછી એરપોર્ટ પહોંચી ગયો તો હું પહોંચી ગયો આ સિરીઝ પહોંચ્યો તો હું જુદો. પછી કોણ આ તો કે શુદ્ધાત્મા જુદા વ્યક્તિઓ સુધી જુદું પાડતા પાડતા જેટલું આપણને દેખાય બધાને રિલેટિવ રિયલ જુદું પાડ કરી તો જોઈએ. એક સ્પેશિયલ પ્રયોગ જેટલો સિદ્ધ થયો એટલો આપણને હેલ્પ કરશે આગળ. પણ આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે રિલેટિવ રિયલ. બધું જ જુદું જ પાડ કર્યા કરો જેમાં સહજ નિર્દોષ દેખાશે. સહજ કરતા સમય સમાયેલું જ છે કે આ રિલેટિવ આને કહેવાય એ જુદું છે માટે આ રિયલ જુદું છે. એ આખું જુદું પાડતા આપણે પ્રયોગ કરી દઈએ. આ અઘરું લાગશે કે ફાવશે? કરી જુઓ. સરસ. હવે દાદા કહે છે રિલેટિવ પૂછનારો, ખાનારો, ચાલનારો, કરનારો બધો સિરીઝ બહેનો ભાગ છે, જાણનારો ભાગ આપણો છે. એ જુદું પાડ કર્યા કરો અને અજાગૃતિથી ભેગા થઈ જવાય એવું બને પછી જુદું પાડવું એ આપણું પુરુષાર્થ છે. કારણ કે આ ભમરડો તો ફરે જ છે એની મેળે. ઉઠે ત્યારથી સુતા સુધી જાગ્યા પછી ઉઠી પાછું ભમરડો 24 કલાક ભમરડો ઉકલી જ રહ્યો છે. સિરીઝમાં એને ડિસ્ચાર્જ પરિણામ છે વિચારના, વાણીના અને વર્તનના. એમાં આપણે નથી જુદું રાખતા, એને જુદા નથી રાખતા એ જ તન્મય આકાર સ્થિતિ ગણાય છે. જુદું રાખો ત્યારે એ જુદું ને તમે જોયા. એટલે ઉઠ્યા ત્યારથી સુતા સુધી એટલે 3 દિવસનું 2 દિવસનું રાખો. ઘરેથી નીકળ્યા ત્યાર સુધી શું બન્યું એની પર આપણે શુદ્ધાત્મા તરીકે જુદું કેટલું રાખ્યું અને ફાઇલ બંને કેટલું જુદું જોયું. વ્યવસ્થિત ફાઇલ સંભાવ નિકાલ સામાન્ય શુદ્ધાત્મા જોયા, એનું રિલેટિવ રિયલ જુદું જોયું. પછી દરેક અવસ્થામાં બ્રશ કરવાથી માંડીને ખાવાની, ઊંઘવાની બધી અવસ્થામાં જુદો જોનારો, હું જુદો ને આ કરનારો જુદા. તો જુદું પાડ કરી જોઈએ. બહુ મોટી પ્રેક્ટિસ કરવા જેવી છે સામાયિક. આપણે રિલેટિવ રિયલ કરીએ છીએ પણ આ થોડુંક વધારે એડવાન્સ રિલેટિવ રિયલ છે. એટલે એ જ તો આજે રૂટીનમાં સેપરેશન રાખવું એ કયા લેવલનો પુરુષાર્થ આવે છે? રૂટીનમાં સેપરેશન રાખવું ને એ જ્ઞાની પદ પુરુષાર્થ છે. જ્ઞાની પદમાં આવે ત્યારે એને રૂટીનમાં રહે પછી સહજ રહે. પણ એ સહજ રહે ને એ અહીંથી શરૂ કરે તો તેના સહજ રહેશે. તમે ડ્રાઇવિંગ સહજ કેટલું ક્યારે થયું તમારું? પહેલે દાડે તમે ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યું હાથમાં પરમનન્ટ કે જે 3 વર્ષનું કે 10 વર્ષનું, અને પછી તમે ગાડી ચલાવતા હાઈવે પર તમે થાય ને કે ભાઈ થોડુંક મારે એલનું પાટી મારતો હોય છે એ પ્રેક્ટિસ કરી રહ્યો છે. પછી 6-12 મહિના પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જાય. હવે તમે ફ્રી વે પર ગમે તેટલું ચલાવી શકો છો. પહેલા આટલા વર્ષો 1 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી એટલે આપણે આજે લાયસન્સ મળ્યું 1 વર્ષ પ્રેક્ટિસ કરીશું એટલે પછી પેલું સિદ્ધ થશે, પછી સહજ થતું જાય. પેલા સહજ આજે ના થાય એટલે ના થાય એનાથી આપણે ડિસ્ટર્બ થવું નથી, ફરી રીસેટ કરતા જઈશું. એટલે 5 આજ્ઞા જ મૂળ સિદ્ધ કરી છે આપણે. એમાં આ એક રિલેટિવ રિયલની આપણે થોડી વાતો મળી છે કે કેવી રીતે જુદું રાખવું સામાન્ય અને પોતાને. એ આપણે આજે પ્રાયોગિક ધોરણે સામાયિક મળી જોઈએ. બધાને સમજાય છે? થોડું તમે ચા નાસ્તો કે ખાતા પીતા કે બનાવતા કે બધામાં પછી જુદું પાડતા, બધું આનું મારું નહીં અમીનું હું શુદ્ધાત્મા છું કરતા જુદું પાડતા. પછી કોઈ બોલી ગયું પછી ભોગવટા તો એ જાણો તને આના અત્યારે આવી અસર થઈ મારે કહેવાય તારે નહીં કહેવું હતું ને મારી જ ભૂલ છે સ્વીકારવું વાંધો શું આવ્યો તને? એટલે વાતચીતનો પ્રયોગ કરતા આખો જ વ્યવહારને જુદો રાખીશું. જેમ હું તમારી સાથે વાતો કરું, તમે ક્યાંથી આવ્યા? તો કે અમે આમ તો ન્યુયોર્ક હતા ત્યાંથી આવ્યા. એમ કેવી રીતે આવ્યા? અમે કારમાં આવ્યા. કેટલા જણા તમે? તો હું તમારી સાથે વાતો કરું તો હું તમારું આખું વિઝન જોઉં છું કે તમે શું બની ગયું. તમે શિરીષભાઈ સાથે વાતો કરો તો તમે શિરીષભાઈના વિઝનથી જોઈ શકો. એક્ઝેક્ટલી પાડોશીને જેવું બનતું હોય ને એવું જોવાવાળી સ્થિતિ આપણે રાખવા માંગીએ છીએ કે આને શું બન્યું, ક્યાંથી શું બન્યું. પછી એને સંજોગો દેખાડવાના, બધા સંજોગો દેખાડવાના. રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધું બતાવ કરવાનું. અને શું એટલે આ સરસ એવિડન્સને બધા જોતા જઈશું અને બધું શિરીષભાઈની શું સ્થિતિ ઉત્પન્ન થઈ એને જુદી જોયા કરો. કોઈ સાથે શું આર્ગ્યુમેન્ટો કરી કે શું સહજ વાતો કરી કે શું એક્સપ્લેનેશન કર્યું, શું બની રહ્યું છે એની પર આપણે જોનાર તરીકે રાખીએ છીએ. એટલે ધીમે ધીમે જોનાર તરીકે આપણી સ્થિતિ મજબૂત થતી જાય. જ્ઞાતા દ્રષ્ટાપદ મજબૂત થતું જાય. પણ જ્ઞાતા દ્રષ્ટાપદ
એ આગળનું છે. એટલે આપણે શું કરીએ છીએ, પોતાના દોષો જોવા, આ તન્મયાકાર સ્થિતિને જુદી જોઈ, આ તો શિરીષભાઈનું છે, મારું નથી. એ શરૂઆત કરતા કરતા પછી એ પરિણામ આવી ગયું છે, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા. અને એ આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ. આ રિલેટિવ રિયલને જુદું રાખવું. એમાં આપણે એક પેલી સમય કરતા બધાના સુધારમાં જુઓ, એ કરતા હોઈએ છીએ વારંવાર. અને એ ખરેખર તો રોજ 5-10 મિનિટ કાઢવા જેવું છે. એ શુદ્ધાત્મા જોવાને ચૂકવા જેવું નથી. દાદા કે છે અમે નિરંતર એક પણ વ્યક્તિને શુદ્ધાત્મા તરીકે જોયા, એક જીવને શુદ્ધાત્મા તરીકે જોયા વગર જોવા દીધો નથી. એ તો લાવવું જ પડશે. 70% તો લાવવું પડશે. 100માંથી 70 તો ચૂકવાનું. એમ કરતા કરતા 100 સિદ્ધ કરું તો 100માંથી 2-4 ભૂલી જઈશું, 70 સુધી તો આવશે. એટલે આ રિલેટિવ રિયલ. પણ રિલેટિવ રિયલમાં આપણે રિયલ જોયું, રિલેટિવને રિલેટિવ કઈ રીતે આપણે કહીએ હું શુદ્ધાત્મા જ, પણ હું ચંદુ નથી, એ પણ એટલું જ લાવવું પડશે. આપણે શું થાય, ભાવતામાં બધામાં ચંદુ થઈ જઈએ છીએ, તન્મયાકાર. ગમતામાં બધામાં એકાકાર થઈ જાય. ના ગમતામાં થોડું ઘણું રહે, તે બી 10માંથી એકાદ વખત રહે, 9 વખત તો પેલો દોષિત દેખાય છે કે આ તો ખોટા ગોલા થાય. પણ હવે આપણે સંભાળ નિકાલ કરો. એટલે આમ ગુનેગાર ઠરાવીને પછી એડજસ્ટમેન્ટ લઈ લે છે. આપણે એક્ઝેક્ટનેસ લાવવા છે. ના ગોદા કોને માર્યા, એ કોણ, હું કોણ. અને આ વાક્ય બહુ સમજે. તમે શુદ્ધાત્મા છો, શિરીષભાઈ જુદા છે. એટલે એ તમારે વાગે એ પોતે શુદ્ધાત્મા છે, વિનોદભાઈ જુદા છે. એવું દરેકને આ એક પ્રયોગથી જુદું જોવાની દ્રષ્ટિ કેળવવા જેવી. તમે આમાં કહો છો ને હું શુદ્ધાત્મા છું, કહો છો ને, મારે તમને શુદ્ધાત્મા જ જોવા છે. પછી શિરીષભાઈની અંદર શુદ્ધાત્મા છે, એ તો પછી જુદું જાડીશ પાછા. એક્ઝેક્ટલી તમે શુદ્ધાત્મા છો અને શિરીષભાઈ ઇમોશનલ થયા, શિરીષભાઈ શાંતિ રાખી, શિરીષભાઈ એડજસ્ટમેન્ટ કરે. મારે એવી રીતે જવું જોઈએ તમારું. તમે શિરીષભાઈ શું કરે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થાવ છો. તો એ રીતે મારે પણ દીપક ન રહેવાનું, તમારું પણ એ રીતે રાખવાનું, બધાનું એ રીતે રાખી શકે. અને એ લેવલે આપણે જવા માંગીએ છીએ કે આત્મા રૂપે જુઓ અને પ્રકૃતિને જોનાર તરીકે સમજો. અને પછી પ્રકૃતિમાં શું શું બન્યું એને પણ જુદું જુઓ કે પ્રકૃતિમાં જે બની રહ્યું છે ઇટ્સ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. એમાં પોતે કરતા નથી, એ આત્મા તરીકે જાણકાર જ છે. અને એ લાવીશું ને ત્યારે જ આ વ્યવસ્થિત પણ રહ્યું, શુદ્ધાત્મા પણ રહ્યા અને ફાઇલ પણ રહી. એની ફાઇલનો નિકાલ કરે છે. 2 વખત ટોયલેટ ગેરમાં આપણે ક્યારે પૂર્ણ પાડવાની જરૂર પડી અને જેટલું ખાતું હશે એટલું જવું પડશે. એમાં આપણે શું કરીએ? એટલે આપણે જાણકાર છે, એમના નિકાલ કરી ગયો ફાઇલ. પછી ક્રોધ નિકાલ કરે, મોહ નિકાલ કરે, માન નિકાલ કરે, વિષય નિકાલ કરે, ઝઘડો નિકાલ કરે, ધારી કરવા નિકાલ કરે છે. દીપકભાઈ આજે આ તમે કહો છો ને એ પ્રયોગ સવારના બહુ સારો રહે. સવારના ઉઠીએ ત્યારે એટલે કદાચ એ જાગૃતિ વધતી હશે. સવારમાં કેમ સારો રહે છે? ડિસ્ટર્બન્સ નથી. પછી આપણું ધીમે ધીમે ઉતરી જાય છે, તન્મયાકાર થઈ જાય છે, જાગૃતિ રહેતી નથી. એટલે ધીમે ધીમે શક્તિઓ ડાઉન થતી જાય. સવારે શું પેલું રાતનું ધ્યાન થયું હોય, સવારે વિધિઓ થઈ હોય એટલે છૂટો પડી ગયો હોય અને ખરેખર નાસ્તા ના કરો ત્યાં સુધી સારામાં સારું નાસ્તો નહીં કરવા નહીં. આ છૂટકો જ નથી. આ પૂતગલ એવું છે, નાસ્તો કર્યા વગર રહેશે નહીં. અને દામાં અમે આખું ઘમસાણ શરૂ થાય છે. મેં ફર્મેન્ટેશન થાય ને એટલે ડિસ્ટર્બન્સ ચાલુ થાય. આવરણ શબ્દ કે ને પણ આમ બધું ખડભડાટ શરૂ થાય. આવરણ શબ્દ જુદો છે, આવરણ નથી પણ ખડભડાટ કહેવાય. પણ એમાં ઉપાય નથી. આમાં ઉપાય છે. ઉપાય એટલે શું? ઉણોદરી ઊંચામાં ઊંચો ઉપાય. અને હજુ ઉપાય છે. ખાતી વખતે તમે જાગૃતિ રાખો, ખાનાર સાથે વાતો કરો, એ જુદો જ વર્ત્યો કહેવાય. તારે શું ખાવું? કોફી પીવી છે? ચા પીશ? ચા પીશ? સારું. બીજું આમાંથી નાસ્તામાં શું? બ્રેડ છે, ફ્રૂટ છે? બ્રેડ થોડું સારું. એકાદ લેવું છે, 2 લેવી, 2 સ્લાઈસ સારું લઈ લો. તમે જુદું રાખીને કર્યા કરો ને તો તમારી દશા બંધ રહે. એ આપણે ત્યાં ભૂલી જઈએ છીએ, ચૂકી ગયા ને. એટલે હવે આજે વાંચો ને ક્યાં ક્યાં ચૂક્યા છો, જુદું પણ ક્યાં ક્યાં ચૂક્યા. અને એ લાવીશું ને આપણે, એ લાવવું જ છે, સિદ્ધ કરવું જ છે. બધા એ સિદ્ધ કરવું છે. આપણે કેમ કરીને આપણે આ સ્થિતિ આવે. દાદા કેટલા રાજી થાય કે અમે આ લાવવા માંગે છે. તમને એક દાણો ચડે ને દાદા કે આ ખીચડી પાકી કે છે, અમે મહેનત કરેલી સિદ્ધ ગઈ. બધા ઓગી નીકળે તો કેટલું બધા આનંદ. આ 150 પાનું તો ફરી વારંવાર નથી કીધું, માત્ર વાંચવા માટે નથી, માગે ઊંડું અર્થઘટન. એ અર્થઘટન આપણે કરી ફિટ કરો, કેવી રીતે પ્રેક્ટિકલી જુદું રાખવું અને પછી જુદું જોવું. એટલે આત્મા રૂપે રહ્યા કેવા છે અને આત્મા રૂપે જોયું કેવા છે. ચાલો તો આપણે વિધિ કરીએ.